હે અંજુ હા બપોરે તો તે વઘારેલી ખીચડી ખવડાવી હતી ધીરેક થી બોલવો હા અત્યારે વઘારેલા ભાત નથી બનાવવાના તો આ રોટલી તમે કેના ભેગી ખાઓ એટલે ભાત ભેગી ખવાય એવું નથી કોઈ વઘારેલ ભાત ભેગી રોટલી ખાય આ ગેસ ઉપર કુકર નથી દેખાતું તમને એ તો વખતે એમ મૂકવું અરે વાહ જોજી ખાલી કુકર ગેસ ઉપર કોણ મૂકે એ પેલા તો મને કહેજો તમે બધાય તો જો મેં અત્યારે બનાવ્યા છે ભાત સાદા ભાત છે અને રોટલી આ બાજુ બને છે અને મસ્ત એવું ભરેલા રીંગણા બટેટાનું શાક જો તેલમાં તહતું બનાવ્યું છે કેમ કે સાહેબ આજ બપોરે રીંગણા લઈ આવ્યા હતા તો બપોરે તો શાક રોટલી ખાવાની ઈચ્છા નહોતી સાહેબની કે મારે કે વઘારેલી ખીચડી ખાવી એટલે મેં ખીચડી બનાવી તો મને કે મને બપોરે ખીચડી ખવડાવી ને અત્યારે મેં મસ્ત એવું ભરેલ રીંગણા બટેટાનું શાક બનાવ્યું ભાત ની રોટલી કેમ કે આ શાક ભેગું સાહેબને ભાત ખાવા જોઈએ એટલે બપોરે ભલે ખીચડી ખાધી હોય ભાત ખાધા હોય અત્યારે ભરેલું શાક હોય ને એટલે ભેગા સાદા ભાત બનાવવાના તો કઈ કહું છે અમારે રાતનું જમવાનું તો તમારે બધા શું કહેવાનું છે કેજો અને આવી ગરમીમાં નવા ઉનાળામાં રીંગણાનું શાક કોણ ખાય એ પેલા તો મને કહેતો એટલે બપોરે ન ખવાય રીંગણાનું શાક સાંજે ખાય સાંજે ટાઢા રીંગણા કોણે કીધું કઈ બુકમાં લખ્યું બપોર રીંગણા ખાય તો ગરમ લાગે ને અત્યારે ખાય ટાઢા હોય તમને કોઈ ખબર હોય ને તો મને કમેન્ટમાં કહેજો ને હાલો તમે બધા આવી જાવ રાતના વ્યારા કરવા તો કઈ કહું છે અમારે રાતનું જમવાનું તો આ તો અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ ને આજ કમેન્ટમાં તમે મને કહેજો કે તમને રીંગણાનું શાક ભાવે કે નહીં આવજો જય ભોલેનાથ